જોઈ શકો આવું છું હર હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલતા નહીં જોઈ શકો છો અત્યારે મિત્રો ઊંઝા ચલવું છે અને હજારો આપો ભાઈ જોઈ શકો ગરમા ગરમ મિત્રો છે ને આપણે ચા બનાવી રહ્યા છે ગોથેલી જે થેલીઓ અહીંયા મળી રહેશે કેમ છો મિત્રો બધા મજામાં અરે મજામાં છો મજામાં છો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગ ઉપર ફાઇનલ મિત્રો અને વ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે છે મિત્રો સોમવતી અમાસ એટલે કે સોમવારને મિત્રો મસ્ત અને વિડીયોમાં ખાસ કન્ટિન્યુ બનાવી રહેજો જે તમને મિત્રો જવાનું છે કોળિયાક ને આપણે ચેલેન્જ લીધેલી છે કેમ કે દર અમાસી મિત્રો નિષ્કલંક મહાદેવ ના દર્શન કરાવવાની તો ખાસ છે ને તમને દર્શન કરાવીશ અને આપણે પણ દર્શન કરીશું તો ચાલો ખાસ કન્ટિન્યુ બનાવી રહેજો તો સોમવતી અમાસના તમને દર્શન કરાવું મહાદેવના નિષ્કલંક મહાદેવના તો ખાસ હોય તો મસ્ત લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરાવીને જતા નહીં મિત્રો આપણે ફાઇનલ એને પૂગી ગયા છીએ મિત્રો કોળિયાક અને કોળિયાક ત્યાં જવાનું છે મિત્રો પહેલાં તો જઈએ ચાલો અત્યારે તમે જોઈ શકો છો આજે મિત્રો સોમવતી અમાસ ને સોમવતી અમાસ હોય એટલે મિત્રો એને પબ્લિક પણ ઘણું બધું હોય છે દર અમાસથી મિત્રો હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્ત દર્શન કરવા આવતા હોય છે આજે મિત્રો સોમવતી અમાસ છે સોમવતીના અમાસના મિત્રો નિષ્કલંક મહાદેવના મિત્રો તમને આજે દર્શન કરાવી ખાસ કન્ટિન્યુ મિત્રો બનાવી લેજો ભાઈ મિત્રો સોમવતી અમાસ છે બહારથી પણ તો બસો ને એવું મિત્રો આવી ગયું છે ટ્રાફિક જોવો તમે જોઈ શકો છો આપણે નાળા પર જઈએ છીએ આપણે આજે સોમવતી અમાસ તમે જોઈ શકો છો મિત્રો બહારથી પણ મિત્રો આવતા હોય છે દર્શન કરવા માટે અને દુકાનો સ્ટોલ બધી જોઈ શકો છો લાગેલી છે આ બધું અત્યારે મિત્રો આપણે ફાઇનલ એને પૂગી ગયા છીએ મિત્રો શર્ટમાં અને અત્યારે મિત્રો જોઈ શકો છો હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અત્યારે દર્શન કરવા માટે આવી ગયા છે અને આજે છે મિત્રો સોમવતી અમાસ એટલે કે સોમવારે દર અમાસી મિત્રો તમને મહાદેવના દર્શન કરો ચાલો ઓટે જઈને તમને દર્શન કરો ખાસ કન્ટિન્યુ મિત્રો બનાવજો હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર અમાસી મિત્રો મેળો ભરાતો હોય છે અને દર અમાસી મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે બાર દૂરથી પણ આવતા હોય છે ઘણા બધા મિત્રો મોટી મોટી બસો લઈને આવતા જોઈ શકો છો મિત્રો કહેવામાં આવે છે અને દર અમાસી મિત્રો હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા આવતા હોય છે તો ચાલો આપણે જઈએ મિત્રો ઓટે અને ઓટે જઈને તમને મહાદેવના દર્શન કરવું ખાસ કન્ટિન્યુ બનાવજો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલતા નહીં ફાઇનલ હે ને તો ઓટે પૂરી ગયા છે અને અત્યારે મિત્રો આપણે થોડો ઘણો મિત્રો ખાલી ગાળો એવો નડ્યો છે જોઈ શકો છો એવી રીતના બંને બાજુ મિત્રો છે ને ગાળો છે અને અત્યારે મિત્રો હાવ પહેલાં કરતાં તો મિત્રો ગાળો થોડો ધોવાઈ ગયો છે 80% ગાળો ધોઈ ગયો 20% જેવો ગાળો છે ત્યાં હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અત્યારે દર્શન કરવા માટે આવી રહ્યા છે જોઈ શકો છો અને દર અમાસથી મિત્રો આવતા હોય છે ને આ અમાસ મિત્રો સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો તમને મહાદેવના દર્શન કરવા જોઈ શકો છો મિત્રો અહીંયા હજારો દર્શન કરી રહ્યા છે અને આપણે ફાઇનલ મિત્રો ઓટે પૂરી ગયા છીએ જોઈ શકો પાસે શિવલિંગના મિત્રો તમને દર્શન કરાવું તો ખાસ કોમેન્ટ હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલતા નહીં ચાલો પહેલાં તમે મેન શિવલિંગ અત્યારે તમે જોઈ શકો છો અને આપણે મેન ધજાના પણ તમને દર્શન કરાવી રહ્યા છીએ જો બાજુ બાજુ અને હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અત્યારે દર્શન કરી રહ્યા છે તો અત્યારે છો અને આ મિત્રો મેન શિવલિંગ છે મેન શિવલિંગના પહેલાં દર્શન કરાવું છું હર હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલતા નહીં જોઈ શકો છો અત્યારે મિત્રો ઊંઝા ચલવું છે અને હજારોના દર્શન કરવાના આ મિત્રો આપણે અત્યારે તમે જોઈ શકો આ મિત્રો બીજી શિવલિંગના દર્શન કરાવી લે તો ખાસ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલતા નહીં આ અહીંયા પણ મિત્રો લાવ્યો અત્યારે દર અત્યારે જોઈ શકો છો આપણે મિત્રો 3 શિવલિંગના દર્શન કરવા છે આપણે ચોથી શિવલિંગના દર્શન કરાવવું છે જોઈ શકો અહીંયા મિત્રો ચોથી શિવલિંગના દર્શન પર ખાસ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અહીંયા પણ મિત્રો અત્યારે લાઈવ ઊંઝા ચલવું છે જોઈ શકો છો અત્યારે આજે મિત્રો સોમવતી અમાસ છે સોમવતીના મિત્રો નિષ્કલંક મહાદેવના દર્શન કરાવું 5મી શિવલિંગના તો ખાસ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ફાઇનલી એને તમે દર્શન કરવા છે હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા આવતા છે આ અમાસી છે કહેવાય છે મિત્રો સોમવતી અમાસ તરીકે આવે છે જોઈ શકો છો આ બંને બાજુ અત્યારે મિત્રો બે બાજુ ગાળો ધોવાઈ ગયો એના કારણે હવે બધી સારે બાજુથી આવી શકે છે જોઈ શકો છો ગમે ના નકર એક અમાસી વખતે આવ્યા થાય અને આ ખાલી પગ કરી દીધી અત્યારે મિત્રો તમે જોઈ શકો છો બંને બાજુ આવે છે આ ધાવડીમાં વાળો રસ્તો છે નાથી પણ આવે છે અને કંપન આવે છે આ બાજુથી પણ રસ્તા પર આવી રહ્યા છે પણ મિત્રો ખાસ દર્શન કરાવ્યા છે તો ખાસ કોમેન્ટમાં હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલતા નહીં અને અહીંયા મિત્રો શ્રી કૃષ્ણ ભગવાનને પાંડવો સાથે જોડાયેલો ઇતિહાસ છે મિત્રો શ્રી કૃષ્ણ ભગવાને અહીંયા મિત્રો આપણે જે પાંડવોનો કલંક ધોવા માટે કાળી ધજા આપી હતી જ્યાં ધોળી ધજા થાય ના તમારો કલંક ધોશે આ જગ્યા પર મિત્રો આવ્યા અને અહીંયા મિત્રો આપણી ધોળી ધજા થઈ ગઈ ને અહીંયા મિત્રો 5 પાંડવોએ 5 શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી જોઈ શકો છો આજી કોળિયાક જ્યાં ભાવનગરથી મિત્રો 30 કિલોમીટરના દૂર અંતરે આવેલું છે કોળિયાક ગામના દરિયા કિનારે નિષ્કલંક મહાદેવ જે દરિયાની વચ્ચે બિરાજમાન છે દૂર દૂરથી પણ દર્શન કરવા માટે આવતા હોય છે તમિલનાડુ મહારાષ્ટ્ર ઘણા બધા દૂર દૂરથી દર્શન કરવા માટે દર અમાસી મિત્રો આવતા હોય છે અને આ મિત્રો ભાદરવી સુદ અમાસના દિવસે મિત્રો ભાદરવી સુદનો મોટો મેળો ભરાતો હોય છે તો ખાસ
એમાં જ કહેવામાં આવે છે જ્યાં અહીંયા મિત્રો 5 શિવલિંગના તમને મિત્રો અહીંયા આપણે દર્શન કરાવશે રાજી કોળિયાક મિત્રો નિષ્કલંક મહાદેવના અને આપણે અહીંયા સોમવતી અમાસી રીતે મિત્રો અત્યારે તમે જોઈ શકો ભાઈ ભક્તો અહીંયા સ્નાન કરી રહ્યા છે નવા માટે જોઈ શકો છો આપણે આ બાજુ મિત્રો સોમવતી અમાસ કહેવામાં આવે છે સોમવતી અમાસ એટલે મિત્રો લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરતા હોય છે જોઈ શકો છો અત્યારે દર્શન કરીને બધા આવે છે અને આપણે પણ દર્શન કરીને પાછા બહાર શર્ટમાં વહી આવ્યા છીએ તમને પણ મિત્રો ખાસ દર્શન કર્યા છે ચાલો ભાઈ આગળ મિત્રો મેળો છે તમને દેખાડું ખાસ કન્ટિન્યુ મિત્રો એને પાછા વહી આવ્યા છે અત્યારે મિત્રો તમને જોઈ શકો મિત્રો મેળો તમને દેખાડું છે બંને બાજુ મિત્રો અત્યારે મસ્ત દુકાનો અને સ્ટોલો ને એવું બધું લાગેલું મિત્રો સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે જોઈ શકો મિત્રો અત્યારે હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અત્યારે દર્શન કરવા આવી રહ્યા છે અને આ બાજુ આપણે અત્યારે તમે ભાઈ ભક્તો બધા આપણે જોઈ શકો છો તમે અત્યારે બધા ને તોલણો એવું હોય છે જોઈ શકો ગુથેલા તોરણ ને એવું બધું અત્યારે તોરણો જોવા મળે ત્યાં એ રીતના બધા જોઈ શકો છો સ્ટોલ ને એવું બધું છે અલગ અલગ એ રીતના અલગ અલગ વસ્તુ ઝુમ્મર ને એવું બધું હોય છે એવી રીતના નીચે પણ તમે જોઈ શકો છો આ બધા અલગ અલગ તોરણ ને એવું હોય છે પછી ઝુમ્મર તો શું છે આપણે ભાવ 60 રૂપિયા મિત્રો એવી રીતના દર અમાસી મિત્રો એવી રીતના 60 રૂપિયામાં તમને અહીંયા મિત્રો મળી રહેશે એવી રીતના તોરણ હોય છે જોઈ શકો છો આપણે આવી રીતના અલગ અલગ ડિઝાઇન મળે છે તો અત્યારે આપણે મસ્ત ગુથેલા બધા અલગ અલગ ડિઝાઇનની અંદર હોય છે બધું તો અત્યારે મિત્રો સોમવતી અમાસ અને સોમવતી અમાસમાં મિત્રો બાળકો માટે અલગ અલગ નાની રાઈડો હોય છે જોઈ શકો છો એટલે કે મોટર છે આવી રીતની અલગ 10 દર અમાસી મિત્રો ચા પાણીની સેવા કરતા હોય છે શ્રી રામદેવપુરી બાપા સેવા મંડળ અને કડસલિયા ગામથી ચા પાણીની સેવા કરતા હોય છે દર અમાસી મિત્રો અલગ ચા પાણીની સેવા હોય છે જોઈ શકો છો ત્યારે આ બાજુ પાણીની સેવા થાય છે અને ઓલી બાજુ ચા ને લાઈવ તમને દેખાડું ચાલો હવે તમને લાઈવ ચા કેવી રીતની બને છે એ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો મંડળ દ્વારા મિત્રો ઠંડુ પાણીની સેવા કરી રહ્યા છે ઠંડુ પાણી મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે નિષ્કલંક મહાદેવને ઠંડા પાણીની સેવા કરી રહ્યા છે જોઈ શકો છો શ્રી રામ તો અત્યારે મિત્રો ફાઇનલી આપણે જોઈ શકો તમે લાઈવ ચા કેવી રીતની બને છે આપણે શ્રી રામદેવ બાપા સેવક સમુદાય દર અમાસી મિત્રો ચા પાણીની સેવા હોય છે અહીંયા લાઈવ ચા કેવી રીતની બને છે સંપૂર્ણ તમને દેખાડું જોઈ શકો છો અને ભાઈ ભક્તો અત્યારે મિત્રો ચા બનાવી રહ્યા છે સ્વયંસેવકો મિત્રો ભાઈઓ જોઈ શકો છો અને હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો માટે અહીંયા ચાની વ્યવસ્થા હોય છે ચા પાણીની જોઈ શકો આ બાજુ આપણે ચા મિત્રો સેવા કરે છે શું નામ છે દાદા બરો તમારું નામ શું છે નામ તમારું શંભુભાઈ ત્યાં શંભુભાઈ જોઈ શકો ગરમા ગરમ મિત્રો છે ને આપણે ચા બનાવી રહ્યા છે શંભુભાઈ અને એમના આખી ટીમ છે જે આપણે રામદેવપુરી મિત્ર મંડળ જે કરશે આખું એમને સેવક સમુદાય મિત્રો જોઈ શકો ચા કરી રહ્યા આ બાજુ આપણે ચાની સેવા ચાલુ છે અને આ બાજુ આપણે ઠંડુ પાણી મિત્રો સેવા ચાલુ છે જોઈ શકો ઠંડા પાણીની અને ભાઈ ભક્તો મિત્રો અત્યારે ચાની પરસેદી લે છે અને પાણીની મિત્રો પરસેદી લે છે જોઈ શકો છો હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અત્યારે પરસેદી લઈ રહ્યા છે મિત્રો જોઈ શકો આપણે બધા કામો આખા મંડળો દ્વારા છે ચા આપણે બને મિત્રો તમે જોઈ શકો આપણે ગરમા ગરમ મિત્રો ચા બની રહી છે ઉકળી ગઈને દૂધ આવી ગયું છે અત્યારે દૂધ આવી ગયું છે ગરમા ગરમ મિત્રો ચા બની રહી છે આખા મંડળો દ્વારા જોઈ શકો બાકી મિત્રો આજે સોમવતી અમાસને જોઈ શકો આપણે અલગ અલગ મિત્રો સ્ટોલનો અલગ અલગ મિત્રો રમકડાઓને મિત્રો વેચી રહ્યા છીએ આપણે મિત્રો બાબુ આપણે ઠેલીઓ જે ભરત મિત્રો ગૂંથેલો હોય છે એ મિત્રો પણ અહીંયા તમને મળી રહે છે દર અમાસે જોઈ શકો અલગ અલગ મિત્રોને તોરણ આપણે જે થેલીઓમાં ગૂંથેલી અલગ અલગ ડિઝાઇનની અંદર મિત્રો તમને જોવા મળે છે બંને બાજુ તોરણનો અને અલગ અલગ મિત્રો દુકાનનો સ્ટોલની હોય છે જોઈ શકો આવી રીતના અલગ અલગ મિત્રો ડિઝાઇનની અંદર હોય છે એવી રીતના સ્ટોલ મિત્રો તમે આપણે હું આ થેલી આપણે એવી રીતની મિત્રો કાંક 120ની મિત્રો અલગ અલગ મિત્રો ગૂંથેલી જે થેલીઓ અહીંયા મળી રહેશે બધો એક જ ભાવ કે ગોળ થેલી જે છે એના 150 રૂપિયા આવી રીતના અને આના 120 આ બાજુ મિત્રો છે એના 100 રૂપિયા જોઈ શકો એવી રીતની અલગ અલગ ગૂંથેલી મિત્રો થેલીઓ હોય તમને અહીંયા મળી રહેશે જોઈ શકો બાળકો માટે જે નાના જીન્સ પેન્ટ ને એવું મિત્રો અહીંયા તમને મળી રહેશે જોઈ શકો છો આવી રીતના ને નવા મિત્રો તમને રવિવારે અને દર અમાસ મિત્રો આપણે આ બાજુ બંને બાજુ મિત્રો સ્ટોલ હોય છે અલગ અલગ દુકાનો જોઈ શકો છો આવી રીતના બાળકો માટે કપડાં મળી રહેશે શું હે ભાવ 100 રૂપિયા બધાનો એક જ ભાવ મિત્રો જોઈ શકો છો ગમે એ ટી શર્ટ તમે લ્યો 100 રૂપિયાથી હા પેન્ટ 150 પેન્ટ છે મિત્રો જોઈ શકો આ જે પેન્ટ બાળકો માટેના જે નાના ને આ 150 રૂપિયા છે અને આનકામ જે શર્ટ છે મિત્રો આપણે 100 રૂપિયામાં છે 200 250 300 આ બાજુ આપણે 200 250 ને 300 રૂપિયા મિત્રો ભાવ મળી રહેશે અલગ અલગ આ બાજુ મોટા આ બાજુ જે મોટા છે ને એ મિત્રો જોઈ શકો છો આપણે મોટા માટેની 750ની જોડી આખી 750 મિત્રો જોડી જોઈ શકો છો નવા મિત્રો જીન્સ પેન્ટ જોઈ શકો એ રીતના અલગ અલગ મિત્રો હે તો તમે જોઈ શકો આપણે 100 રૂપિયામાં મળે ભાઈ 100 રૂપિયામાં મળે હાલો હાલીનો ભાવ હાલો 500 ના 5 હાલો જોઈ શકો છો એવી રીતના હોય છે કાંક
ના 50. અહીંયા મિત્રો જોઈ શકો છો આ ટ્રેન્ડ છે ને મિત્રો 50 રૂપિયા મળી રહેશે હવે નવું અને આ ટીશર્ટ મિત્રો આ 50 રૂપિયામાં મિત્રો મળી રહેશે જોઈ શકો છો બંને અલગ અલગ મિત્રો ઠેલા ને એવું છે રમકડા બધા ટોટલ જોઈ શકો છો ઠેલા મળી રહેશે એવી રીતના જો તમે ચારે આપણે મોટા મોટા ઠેલાઓ જોઈ શકો દર અમાસી મિત્રો એવી રીતના હોય છે 100 રૂપિયા મિત્રો જોઈ શકો ગમે ઠેલા મળી રહેશે એવી રીતના જો તમે જોઈ શકો છો હવે સોમવતી અમાસ અને હજારોની સંખ્યામાં ભાઈ ભક્તો દર્શન કરતા હોય છે દર અમાસી મિત્રો મેળો ભરાતો હોય છે મેળાની અંદર મિત્રો અલગ અલગ અને સ્ટોલ ને એવું લાગેલું હોય છે જોઈ શકો છો એવી રીતના કામ ને એવું બધું બેસી રહ્યા છે તો એવી રીતનું હોય છે દર અમાસી મિત્રો એવી રીતના અલગ અલગ મિત્રો માતાજીની આપણે મહાદેવની અલગ અલગ બધી મૂર્તિને એવું મિત્રો જોયો છે વાઘાજી મતલબ આપણે ભગવાનના જે વાઘા હોય છે એ એવી રીતના અહીંયા તમને મળી રહેશે અલગ અલગ ડિઝાઇનના જોઈ શકો છો તમે રીતના બધા અલગ અલગ વાઘા છે એના માથે આપણે જે દિવેટ ને એવું હોય છે અલગ અલગ વસ્તુ માતાજી જેની મૂર્તિ છે નાની મોટી મૂર્તિ હોય તમને જોવા મળે છે જોઈ શકો એવી રીતે મિત્રો છે બધું આવે શું છે અલગ તો આવી રીતના અલગ અલગ માતાજીના જે વાઘા છે અલગ અલગ મિત્રો છે આપણે 40 થી 60 50 એવી રીતના અલગ અલગ વાઘા છે જોઈ શકો છો એવી રીતના મિત્રો માતાજીની મૂર્તિ કેવી રીતની છે એવી રીતની મૂર્તિ મૂકવામાં આવે છે માતાજીની એવી રીતના કાંઈક વાઘા છે આ બાજુ જોઈ શકો છો આપણે અલગ અલગ મિત્રો આનું શું છે આપણે પોતે ચાલુ થાય તે મિત્રો અલગ અલગ મિત્રો ચોપડીઓ છે આપણે શિવ ચાલીસા હનુમાન ચાલીસા ગોપી ભજન અલગ અલગ બધી ચોપડીઓ છે માથે જોઈ શકો છો આપણે વાર્તાઓ બધી એ રીતની મિત્રો ચોપડીઓ છે અલગ અલગ શું છે આપણે તો આમાં જે રામાયણની ચોપડી છે મિત્રો જોઈ શકો છો 300 સુધી છે ભાવ 500 વાળી છે હા ભગવતી ગીતા છે એ મિત્રો 100 રૂપિયાની છે એ અલગ અલગ મિત્રો છે ને ચોપડીનો બધો ભાવ છે આ મોટી ચોપડીના મિત્રો 300 350 400 સુધી હોય આ જે નાની ચોપડી 100 સુધીના એવી રીતના છે અને આ જોઈ મિત્રો તાવડીમાં ગયા છે અહીંયા જોઈ શકો મોટા વાહન હવે બધા અંદર મિત્રો બંધ થઈ ગયા છે આ બધું જવા માટેના એટલે આપણે એન કહ્યું છે વ્લોગ તો ચાલો વ્લોગ એન કહ્યું છે દર અમાસી મિત્રો આપણે ચેનલ લીધેલી દર અમાસી મિત્રો મહાદેવના દર્શન કરવા ખાસ નિષ્કંગ મહાદેવના અને મિત્રો ભાવનગરથી આપણે કોળિયાકી નિષ્કંગ મહાદેવ 30 કિલોમીટરના દૂર અંતરે આવેલું છે જે દરિયા કિનારે આવેલું છે તો ખાસ મિત્રો અવશ્ય મુલાકાત કરજો ઘણા આવતા છે તો ચાલો આ બ્લોગ એન્ડ કર્યું છે અને આજની મિત્રો સોમવતી અમાસ કહેવામાં આવે છે પછી બ્લોગ ગમે તો મસ્ત લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કર્યા વિના જાતે નહીં ચાલો કાલે નવો ઉમંગ અને નવા જોશ સાથે નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ હર મહાદેવ જય મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો